સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી 34 જિલ્લા પંચાયતો, 84 જેટલી નગરપાલિકાઓ, 15 મહાનગરપાલિકાઓ ને 260 તાલુકા પંચાયતોમાં લાંબા સમયથી વહીવટદારોનું શાસન ચાલે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની આજે જાહેરાત થઈ છે, અમે આવકારીએ છીએ. એસઆઈની પ્રક્રિયા પછી જે મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ગોટાળા હતા, વોટ ચોરી થતી હતી, બોગસ ને ભૂતિયા મતદારોના આધારે જે પાછલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતતી હતી, એ એસઆઈની પ્રક્રિયા પછી ગુજરાતમાં 74 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ ને 26મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ માટે એક સાથે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી તમામ રીતે આ ચૂંટણીઓ માટે તૈયાર છે.